રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 3 બાળકોની સફળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી વિનામૂલ્યે કરવામાં આવી છે। 3 બાળકો જન્મ બાદ સાંભળી કે બોલી શકતા નહોતા। આ ત્રણેયની કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરાતા સફળ પરિણામ મળ્યું છે। ત્રણેય બાળકોના વાલીઓએ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનો આભાર માન્યો હતો। સુરતની નવી સિવિલ હોસ્પિટલ દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે। લાખો રૂપિયાના ખર્ચે થતી સર્જરીઓ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવે છે। ત્યારે આપણે જાણીએ છીએ કે નાની ઉંમરથી જે બાળકો બોલી કે સાંભળી શકતા નથી તેવા બાળકો કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ બોલી અને સાંભળી શકે છે। પણ આ સર્જરીનો ખર્ચ 8 થી 10 લાખ રૂપિયા જેટલો થાય છે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગીય લોકો આ સર્જરી કરાવવાનું ટાળતા હોય છે। પરંતુ રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે, જેમાં આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરાવી શકાય છે। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે 3 બાળકોની સફળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે। બાઇટ વ્યૂ 2 આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડોક્ટર જિગીશા પાટડિયાએ જણાવ્યું હતું કે અમે જે 3 બાળકોની સર્જરી કરી છે એ ત્રણેય બાળકો જન્મથી સાંભળી શકતા નહોતા અને બોલી પણ શકતા નહોતા। આ અંગે જ્યારે બાળકો અમારી પાસે આવ્યા એટલે અમે એક ટીમ બનાવી। આ ટીમમાં પીડિયાટ્રિશિયન, ENT વિભાગના ડોક્ટર, એનેસ્થેસિયા વિભાગના ડોક્ટરો અને રિહેબિલિટેશન એક્સપર્ટ સાથે ચર્ચાઓ કરી પરીક્ષણ બાદ રિપોર્ટ કરાવ્યા। આ ટીમ દ્વારા બાળકોની ચકાસણી કરી સર્જરી કરવામાં આવી છે। એક બાળકની સર્જરી પાછળ 2 થી 3 કલાકનો સમય લાગે છે। હાલમાં ત્રણેય બાળકોની સફળ સર્જરી થઈ ગઈ છે અને રિહેબિલિટેશન એક્સપર્ટ દ્વારા સ્પીચ થેરાપી આપવામાં આવી રહી છે। આ બાળકોને સાંભળી શકતા અને બોલી શકતા જોઈ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને ખૂબ જ ખુશીની લાગણી થઈ છે। બાઇટ વ્યૂ 3 કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી નાની વયે એટલે કે 6 વર્ષથી નીચેની વય હોય તો સફળતા વધુ મળે છે। બાળકના કાનની ચામડીની અંદરના ભાગમાં સર્જરી કરી ઇલેક્ટ્રોડ મશીન ફિટ કરવામાં આવે છે। ત્યાર પછી 3 અઠવાડિયા બાદ ટાંકાઓ ખોલી મશીનની સ્વિચ ઓન કરવામાં આવે છે। આ બાળકોની સંપૂર્ણ રિકવરી માટે ઓપરેશન બાદ પણ 1 થી 2 વર્ષ સુધી બાળકોને ઓડિટરી વર્બલ થેરેપી માટેની જરૂરી ટ્રેનિંગ પણ લેવી પડે છે, જેથી ધીમે ધીમે બાળક સાંભળતું અને બોલતું થાય છે। 6 વર્ષ કે તેથી નાના જન્મથી મૂકબધિર બાળકોને કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને ત્યારબાદના રિહેબિલિટેશનની સંપૂર્ણ સારવાર માટે 10 લાખથી વધુનો ખર્ચ થાય છે, જેમાં ઓપરેશન પહેલા કે દરમિયાન સ્ક્રીનિંગ, ટેસ્ટ, ઓપરેશન, વેક્સિનેશન તેમજ રિહેબિલિટેશનના તમામ ખર્ચનો સમાવેશ થાય છે, જે સંપૂર્ણપણે સરકારની RBSK યોજના અંતર્ગત નિઃશુલ્ક આપવામાં આવે છે। નમસ્તે મિત્રો, મારું નામ ડોક્ટર જિગીશા પાટડિયા, ઇન્ચાર્જ અધિક્ષક નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતેથી વાત કરું છું। આપ સૌ સમક્ષ હાજર થઈ અને એક સહજ આનંદ સાથે હું વ્યક્ત કરવા માંગુ છું કે અમારે ત્યાં સરકારશ્રીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ અંતર્ગત 3 બાળકોની નજીકના ભવિષ્યમાં એક સફળ સર્જરી કરવામાં આવી છે। આ એવા બાળકો છે જે જન્મથી જ શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા અથવા કોઈ કારણસર સાંભળવાની શક્તિ ગુમાવી ચૂકેલા હતા। એવા બાળકો જ્યારે અમારી સમક્ષ આવ્યા ત્યારે અમે લોકોએ એક ટીમ બનાવી, જેમાં પીડિયાટ્રિશિયન્સ, ENT, એનેસ્થેસિયા અને રિહેબિલિટેશન એક્સપર્ટ્સ એ 4 જણાની એક ટીમના અંતર્ગત આવા બાળકોને પરીક્ષણ અને નિરીક્ષણ કરી અને સફળ સર્જરી કરવામાં આવી। અને આ સફળ સર્જરી ENT ડિપાર્ટમેન્ટ દ્વારા એમના ઓપરેશન થિયેટરમાં 2 થી 3 કલાકમાં કરવામાં આવી અને પછી તેમને બાળકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા। આવા બાળકોને ડિસ્ચાર્જ કર્યા પછી રિહેબિલિટેશન અને સ્પીચ થેરાપીની જરૂર હોય છે અને એ માટે આવા બાળકોને અમે અમારા ફોલોઅપમાં રાખી અને આ બાળકો જલ્દીથી જલ્દી એમની નોર્મલ લાઈફમાં પરત ફરી શકે એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવે છે। મારું નામ પ્રાચી રોય છે। હું ENT ડિપાર્ટમેન્ટમાં SR તરીકે જોબ કરું છું। અમારા પાસે આ 3 બાળકો જે રિસેન્ટલી CI સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ 6 મહિના પહેલાં આવ્યા હતા। ત્રણેય બાળકો જન્મજાત બહેરા મૂંગા છે। એ લોકોને પ્રી CI જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને CI માટે ફિટ કરેલા અને એ પછી CI ઓપરેશન થયું છે। CI ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે, સારી રીતે થઈ ગયું છે। ત્રણેય બાળકોમાંથી 2 બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે। ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન
ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. આ બાદ ત્રણેય બચ્ચાઓને 50થી 70 જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી, જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.